बनियन बेली नवरात हवेली बनियन बेली आव भरेली बबू बेली ये सरहद पर खेली कमर कसरेली संग सहेली साजेली बनी तम बनेली मान भरेली भरेली बनी तम करते हैं तुझे प्रणाम अजब है ये कोई समझ न पाया गजब का खेल रचाया सबसे बड़ा है तेरा नाम तेरा ये रमता को दिखाया नगर में ठोकी आया वो सबसे बड़ा है तेरा नाम तेरा वो बाल ब्रह्म परमेश्वर तुझको सब कोई माने रे सबके हृदय में बेटा घट घट की जाने रे अरे तू अंतर्यामी ओ बाबा तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे सब तेरे बालक हैं ना तेरे बेगान रे ये रमता जोगी आया नगर में वो सबसे बड़ा है
तोर कीजे दूजा हे तोड़ा चलाए तोर कीजे दूजा तोड़ा चलाए कच्चे धागे से जैसे कोई हो ऐसे जैसे कोई दीवाना ऐसे जैसे कोई दीवाना मैंने नहीं गाना तूने नहीं गाना तेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है ये बंधन जगत बनाया है अपने तन पे बस लगाकर अलग जगाया है अरे कहीं प्यार की धूप है लेकिन कहीं तो छाया है अरे रब्बा जो धूप ईश्वर जगत बनाया है अपने तन पे बस लगाकर अलग जगाया है कहीं प्यार की धूप है लेकिन कहीं तो छाया है तूने वही किया जो तेरे मन को पाया है ये रमता तो की आया માતાજી આવે છે ને માનું નામ લઈને પાણી પાઈ દેજો અને ન્યા ઉપર રહી જાઓ આપણે માતાજીના આપણે 51 મંત્ર બોલવા છે બધાય સાથે બોલજો જે દીકરીઓ ત્યાં છે એને જે દીકરીની માતાજી એને ખાલી પાણી પાઈ દો આપણે માતાજીનો મંત્રોચ્ચાર કરીએ એટલે માતાજીના સ્થાને બિરાજમાન બધા ત્યાં ઉભા રહી જાઓ બધા સાથે બોલજો ઓમ શ્રી મેળી માતાય નમઃ ओम श्री मेली माताय नमः 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 15 થયા છે બધા બોલો એક સાથે બધા બહેનો ભાઈઓ માતાઓ બધાના આશીર્વાદ માના આટલી દીકરીને માયવા એના આશીર્વાદ લેવા માટે તમને મંત્ર બોલાવું છું બધા જોરથી હાથ ઊંચો કરીને બોલશે ઓમ શ્રી મેળી માતાય નમઃ ओम श्री मेली माताय नमः ओम श्री मेली माताय ओम श्री मेली माताय नमः 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 ओम श्री मेली माताय नमः
ओम श्री मेली माताय नमः। 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 આગળ ઉભા છે ને બધા બોલે છે, પાછળ બહેનો કે કોઈ બોલતા નથી। બધા ભાઈઓને બહેનોને બધાને હાથ ઊંચા કરીને બોલજો અને બધા અવાજ માં સુધી સંભળાવો જોઈએ। ઓમ શ્રી મેલી માતાય નમઃ। ओम श्री मेली माताय नमः। 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 बधाई बोला छन કેટલા થયા મંત્ર બોલો જી કેટલા થયા કોઈ ગણ્યા નથી ને ફરીથી ગણો હાલો ઓમ શ્રી મેલી માતાય નમઃ ओम श्री मेली माताय नमः 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 હવે ખાલી 6 જ રહ્યા છે બધા તાળી પાડીને જોરથી 6 વાર બોલવાનું છે ઓમ શ્રી મેલી માતાય નમઃ તાળી પાડો ઓમ શ્રી મેલી માતાય નમઃ ओम श्री मेली माताय नमः 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 બે હાથ જોડીને આપણે માને પ્રાર્થના કરીએ 5 મિનિટ પછી આપણે બધાય ચા પાણી કરીએ પછી 10 મિનિટમાં ચાલુ છે હે માં ભગવતી અમને અમારા પરિવારમાં સુખ શાંતિ આપજે સમૃદ્ધિ આપજે આરોગ્ય આપજે આયુષ્ય આપજે અમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ અને રીતિ સિદ્ધિનો વાસ થાય માં ભગવતી તારા આશીર્વાદ રહે માં કાલ દાદા અને માં કાલી માના આશીર્વાદ રહે નવદુર્ગા માના આશીર્વાદ રહે આપણા પિતૃ મા બાપના આશીર્વાદ રહે આપણા ગુરુના આશીર્વાદ રહે આપણા માતા પિતાના આશીર્વાદ રહે અને આપણે જ્યાં જાય ને માં આપણી 5 ડગલા મોડે અને કોઈ દી આપણે કોઈને નમવા ન દે એવી માં ભગવતીને આપણે કહી કે અમે તારા છોરું છી અમે તારા બાળકો છી માં નમશું તો તને નમશું દુનિયાને નહીં નમીએ અમે માં તારા છોરું છી અમે તને કોઈ દી કાળો દાગ લાગવા નહીં દે તમારા મા બાપને કહેજો કે અમે તમારી દીકરીઓ છી અને તમારું માથું હવાયું કરીને અમે ઊભી રહેવું અને તમારે દીકરો નહીં હોય ને તો આ બધા દીકરા છે આ તમારા મા બાપના બધા દીકરા છે અને જે મા બાપને દીકરા ન હોય ને એની મા બાપને કહું છું આ દીકરીઓ નથી તમારા દીકરા છે અને દીકરાથી પણ હવાઈ આવશે અને દીકરો કદાચ એની ઘરના આવે ને તો એ મોઢું ફેરવશે આ દીકરી જ્યાં જશે ને હારે એના મા બાપની ચિંતા કરતી હશે એના ભાઈની ચિંતા કરતી હશે એના દાદા દાદીની ચિંતા કરતી હશે એના છોકરાઓની કે એના પરિવારની ચિંતા નહીં કરે કે મારો બાપે ખાધું હશે મારી માએ ખાધું હશે મારો બાપના ઘરમાં પૈસા છે મારો ભાઈ કમાતો નથી મારો ભાઈ આમ આ દીકરીઓ છે ને જીવે ત્યાં સુધી મા બાપની ચિંતા કરે જીવે ત્યાં સુધી આ મા બાપની ચિંતા કરે ને આ જોગમાં એવું છે એટલે જ તમને શક્તિનું સ્વરૂપ કીધું છે જે સહન શક્તિ કરી શકે ને એ ખાલી માત્ર સ્ત્રીમાં જ છે અમારા જેવામાં નથી આ સ્ત્રીમાં જ શક્તિ છે અને આદિગુરુ શંકરાચાર્ય જ્યારે ખાલી શિવની જ ભક્તિ કરતા હતા આદિગુરુ શંકરાચાર્ય અને આદિ શંકરાચાર્ય 35 વર્ષની ઉંમરમાં બધું જ પ્રાપ્ત કરી લીધું કોઈ વસ્તુ એને બાકી નહોતી અને જ્યારે
એ 35 વર્ષની ઉંમરે કૈલાસ પોતે ગયા અને લોથપોથ થઈ ગયા, લોથપોથ થઈને પડી જાય છે. એટલે એના શિષ્યને કહે છે કે તું મારામાં શક્તિ નથી, મને ક્યાંકથી મય એટલે સંસ્કૃતમાં મયને દહીં કહેવાય, એ કે તું દહીં લઈ આવી દે અને એમાં મોરસ એટલે ખાંડ નાખ અને મને ઘોડીને પીવડાવ તો કાંઈક મારામાં શક્તિ આવે. અને જ્યાં શિષ્ય છે ને એ ઠીકરું લઈ અને હિમાલયમાં ક્યાં મયારણ મળે, હિમાલયમાં મયારણ ન હોય, એ તો આદ્યાશક્તિ ભરવાડનું મયારણનું રૂપ લઈને ઊભી હતી કે શું લેવા આવ્યો છો, કે મારા ગુરુજીને થોડુંક મય આપને તો મારા ગુરુને શક્તિ આવે અને મારા ગુરુને એને પીવડાવ તો ઊભો થાય. અને મયારણ જે આદ્યાશક્તિમાં મયારણનું રૂપ લઈને ઊભી હતી એ શું કહે છે કે હું તો એને આપું છું, જે લેવા આવે ને એને આપું છું, બીજા કોઈને આપતી નથી. 2 મિનિટનો જ પ્રસંગ છે, સાંભળજો. એ કે હું એને આપું છું કે જે લેવા આવે. એનો શિષ્ય છે આદિગુરુ શંકરાચાર્યજીને કહે છે કે મયારણ તો મળી ગઈ હિમાલયમાં, કે હિમાલયમાં કે કૈલાસમાં મયારણ હોય, મયારણ મળી ગઈ, પણ એ એમ કહે છે કે જેને જોતું હોય લેવા આવે એને આપવું. ત્યારે આદિગુરુ શંકરાચાર્યજી એમ કહે છે કે તું એ જોગમાયાને એમ કહે ને કે મયારણને કહે કે મને થોડુંક પીવડાવ અને મને શક્તિ આપને આવે તો પછી તો હું રૂબરૂ લેવા આવીશ. અને ચેલો છે એ મા ભગવતી આગળ જાય છે કે મારા ગુરુજી એમ કહે છે કે મારામાં શક્તિ નથી, તું મને થોડુંક પા અને પછી આપ, એટલે હું એને પી અને ઘોડીને પીવડાવું તો મને શક્તિ આવે. ત્યારે મા ભગવતી એને કહે છે, આદિગુરુ શંકરાચાર્યને શિષ્યને શું કહે છે કે તારો ગુરુ ક્યાં શક્તિને માને છે, તારો ગુરુ તો ખાલી શિવને માને છે, શક્તિને માને તો શક્તિ આવે. અને આ જોગમાયા આવું છે ને તો અહીંયા શક્તિ આવે છો, આ મહેનત કરવાની શક્તિ આવે છે ને ત્યારે આ જોગમાયાઓ માટે આ બધી વ્યવસ્થા થાય છે. તો આ મા ભગવતીનો પ્રસંગ છે, તમે બધી મા ભગવતીને પગે લાગુ છું દિલથી. હવે ચા પાણી કરી લેજો, 10 મિનિટનો વિરામ. જય માતાજી, જય મેરડીમાં. આજે આપણે 12:30 આરતી કરવાની છે, રમવાનું છે, કોઈ જાતા નહીં અને નાસ્તો કરીને જવાનું છે. કાલે 7:30 વેલા આવજો. પરમદી લાણી છે એટલે 7:30 થી આપણે રાતના 1:30-2 વાગશે, એટલે એ રીતે તૈયારીમાં આવજો. અત્યારે ચા પાણી કરી લ્યો અને પાછો આપણે 12:30 સુધી રાઉન્ડ અને 12:30 આરતી અને 1:45 વાગે નાસ્તો. જય માતાજી, જય મેરડીમાં. એકવાર જોરથી બધી દીકરીઓ જય માતાજી બોલજો. જય માતાજી, જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં, જય વહતિયા દાદા, જય વહતિયા દાદા. તમને જોગમાયાને પ્રણામ. જય માતાજી, જય મેરડીમાં. આપણી વચ્ચે અહીંયા બાબરાના પીઆઈ એવા શ્રી રત્ન સાહેબ પધાર્યા છે, તો એમને વિનંતી કરું મા વિશે 2 શબ્દ બોલે. શ્રી રતન સાહેબ. જય માતાજી, જય મા મેલડી. આવો આજ 7મું નોરતું અને આવું રૂડું સાનિધ્ય વડલીવાળી મા મેલડીમાં અને એમના સેવક એટલે રાજુભાઈ જેઠવા, કે આવું રૂડું આયોજન અને આટલા માણસો એક સાથે રમતા હોય, આટલા દેવીઓ કે જગદંબાઓ એક સાથે રમતી હોય, એ કદાચ આ પહેલો અનુભવ હશે. આ ભગવતીઓ છે. આજ આ બધી જ 9 લાખ લોબળિયાળીઓ ઉતરી છે આભા મંડળમાંથી અને એ રમે છે. અને એના આશીર્વાદ તમામ જે અહીંયા લોકો આવે છે એને મળે છે. એટલે તમામ આ ભગવતીઓને હું વંદન કરું છું. ખૂબ શાંતિ છે અને ટ્રાફિકનો થોડોક કદાચ પ્રશ્ન હોય તો જોઈ લેવાનો. આપણે ક્યારેય ઉતાવળ કરવાની નહીં. પહેલા દિવસે જ મેં કીધું હતું એમ કે આપણે ક્યારેય ઉતાવળ કરવાની નહીં. જવા આવવામાં કદાચ 5 મિનિટ મોડું થશે તો વાંધો નહીં આવે, પણ સામાન્ય એક્સિડન્ટ થાય, પડી જઈએ તોય આપણે ઈજા થાય, એ અત્યારે પોહાય એમ છે નહીં. કારણ કે એક ભગવતી અત્યારે ન રમે તો એ અમને પોહાતું નથી. એટલા માટે આપ ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત નવરાત્રી પૂર્ણ કરો. હજી આપણે 2 નવરાત્રી છે, 8મ અને 9મ, 2 દિવસ હજી આનંદ કરશું. અને કાંઈ બનાવ માં ભગવતી બનવા જ ન દઈએ, બરાબર. બાકી અમે પોલીસ ખડા પગે ઊભી છે. મહેરબાન એસપી સાહેબની સૂચના, હિમકરસિંહ સાહેબની તથા મારા ડીવાયએસપી સાહેબ ભંડેરી સાહેબની ખૂબ જ મને માર્ગદર્શન મળે છે. અને આપના આશીર્વાદથી જ હું આ 7મી નવરાત્રી એક ધારો જાગું છું, રાતના 2, 2:30, 3.
બધાને સુવરાવી અને પછી હું સૂવું છું. તો એ તમારા જ આશીર્વાદ છે. એટલા માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવતી બધાને ખૂબ શક્તિ આપે, ખૂબ આનંદ કરો, પણ મોજથી કરો એવી હું આશા રાખું છું. જેમ કીધું છે ચતુરાઈ થઈ ચિતરેલ ચાકળા અને બારણે બાંધાય બાય પણ જો યુણપ હોય તો હરે રે રંગ પૂરીએ રવરાય. જય ભગવતી, જય મા મેલડી. અને ફરી વખત હું આવા આયોજન બદલ રાજુભાઈ જેઠવા અને તેમના માત પિતાને હું ખાસ વંદન કરું છું કે આવા સંતાનો, આવા સુરવીરો આપણે આ ધરતીમાં જ પાકે છે, બાકી ક્યાંય જોવા નથી મળતું. ગુજરાત સિવાય ક્યાંય નથી. બરાબર, ગુજરાતમાં હું તો એમ કહું છું કે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડને ભગવાન થાને મારો મોંઘેરો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. જો ભગવાનને ભૂલાવી શકતા હોય તો આવા આડીકામ આપણા સેવક, માં ભગવતીના સેવક એવા રાજુભાઈ જેઠવાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માં ભગવતી એમને કાયમ આવી શક્તિ આપે એવા માં ભગવતી પાસે આશીર્વાદ માંગુ છું. જય માતાજી, જય મા મેલડી. આ દીકરીઓ 4 મિનિટનું તલવારબાજીથી 2 દીકરીઓ રમશે. અને ભાઈ એનું ઓલું મૂકી દો ને, મૂકી દીધું. હાલો થોડા દૂર થઈ જાઓ. 4 મિનિટ માટે દીકરીઓ રમશે. બધા ભાઈઓ બહેનો માટે ચા પાણીની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આપી દેજો. અને દીકરીઓને 10 જ મિનિટની અંદર પાછું આપણે રમવાનું છે. બધા બહેનો ફટાફટ ચાલુ કરી દો પેલા.
ચાલો આપણે રાસ ગરબાનો બીજો રાઉન્ડ શરૂ કરી હાલો હાલો ગ્રાઉન્ડમાં જે માતાઓ બહેનો બેઠા છે દરેકને વિનંતી ઊભા થઈ જાય બધા ચા પાણી પી લીધા હોય એ પાછા ગ્રાઉન્ડમાં વી આવે આપણે રાસ ગરબાનો બીજો રાઉન્ડ શરૂ કરી રહ્યા છીએ ગ્રાઉન્ડની અંદર જે બહેનો બેઠા છે દરેક માતાઓ બહેનો દીકરીને દરેકને વિનંતી છે જલ્દીથી ઊભા થઈ જાય અને રાસ ગરબાના બીજા રાઉન્ડમાં ગોઠવાઈ જાય પાછળ ચા પાણી પી લીધા હોય બેનો દીકરીઓને માતાઓને દરેકને વિનંતી અંદર ગ્રાઉન્ડમાં આવી જાય અને રાસ ગરબામાં હવે જોડાઈ જાય આચરણ રાસ ગરબાનો બીજો રાઉન્ડ શરૂ કરી રહ્યા છીએ જલ્દી અને ફરી એક વખત અહીંથી હિંચ રાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે બધા બહેનોને રમવાનું છે ફરી વખત આપણે જે 3 રાઉન્ડમાં રમવાનું છે ત્યારબાદ ટીટોળો રાસ રમશું પણ પેલા હિંચ રાસથી શરૂઆત કરીએ આ મને વોલ્યુમ હાલો હવે બધા નીચે આવી આવજો બેનો બધા પ્લીઝ નીચે આવી આવજો હાલો બધા નીચે આવી આવો બેનો હાલ હાલ અરે બેઠી હોય તો બોલ જે હે અરે બેઠી હોય તો બોલ જે તારા બાળ બોલાવે આખું જગત પૂજે તો પર જાની અમે આતર છીએ એ મારી જનની ના હૈયા પોઢનતા પીધો કસુબી નોરા હે મારી જનની ના હૈયા પોઢનતા પીધો કસુબી નોરા કે ના ધોળા દાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુબી નોરા ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુબી નોરા રાજ મને લાગ્યો કસુબી પીધો કસુબી નોરા એના ધોળા ધાવણ કેરી ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુબી નોરા ઓ
આયુષી છોકરી મારી બાજુમાં ઊભી છે. આયુષી નામ છે ને મમ્મી જ્યાં હોય ત્યાં જે સ્ટેજ ઉપર આવી જાય. રીત નામનો છોકરો અહીંયાથી કે દેખાતો નથી, એટલે રીતનો ક્યાંય અવાજ સાંભળતો હોય તો તારા મમ્મી એ સ્ટેજ ઉપર છે, અને આયુષીના મમ્મી અવાજ સાંભળતા હોય તો આયુષી એ સ્ટેજ ઉપર છે. ઝડપથી આવી અને લઈ જાઓ. 4 વર્ષનો બાબો છે રીત, જ્યાં હોય ત્યાંથી મારો અવાજ સાંભળતા હોય તો અહીંયા એક નાનો છોકરો 4 વર્ષનો ખોવાઈ ગયો છે. મળી ગયો, હાલો મળી ગયો છે, મળી ગયો બેટા, બસ આ લઈ લે, આવી ગયો. અને આ આયુષીના મમ્મી ખોવાઈ ગયા છે. આયુષીના મમ્મી ખોવાઈ ગયા છે. જ્યાં હોય ત્યાંથી ગોતી આવજો. આયુષીના મમ્મી ખોવાઈ ગયા છે. એક મિનિટ, આયુષીના મમ્મી ખોવાઈ ગયા છે. જ્યાં હોય ત્યાંથી હલો, ત્યાંથી બેનને મંદિરે લઈ જાઓ પગે લાગવા. બેનને મંદિરે પગે લાગવા લઈ જાઓ. બેન આ બાજુ પેલા પગે લાગવા લઈ જાઓ, મારી માનતા છે. મુના પેલા ને પગે લાગવા લઈ જાઓ, મારી માનતા છે. પેલા માને પગે લગાડી દો. આયુષના આ દીકરીના મમ્મી ખોવાઈ ગયા છે. દીકરીના મમ્મી ખોવાઈ ગયા છે. તાર મમ્મી નામ શું? દીકરીને આવડે છે, એની મમ્મી ખોવાઈ ગઈ છે. ફટાફટ એની માં આટલી માં એની છોકરી આવી ગઈ. હાલો હવે બધા બહેનો બધા ફરીથી જેટલા અહીંયા જે ગ્રાઉન્ડમાં છે ને આરામ કરે છે ને બધી માતાઓ ઊભી થાવ. આ બધી જોગમાં ઊભી થઈ જાવ. આ બધી લક્ષ્મી ને સરસ્વતી ને આ બાજુ મહાકાળી બધી બેઠી છે. આ બધી મહાકાળી આ બધી સરસ્વતી બેઠી. બધાને હવના મા બાપના આમ ઊભા થઈ જાવ. બધા હવના મા બાપના આમ બધા ઊભા થઈને રમવા આવી જાવ. પોતપોતાના મા બાપના આમ ઊભા થઈ જાવ. હાલો બધાય જેટલા ગ્રાઉન્ડમાં બેઠા ને બેરાવ એને પોતપોતાના મા પિતાના આમ બધા ઊભા થઈને રમવા આવી જાવ. હાલો રિયા જાવ, જોરથી ચાલુ કરી દો. ઈ જ
ચાખ્યો કસુંબીનો રામ હો રાજયામ ચાખ્યો કસુંબીનો રામ હે વસંતો એવ ભક્તો અવ ફકીરોનો ચંદુરજી ટપકેલો મસ્તી બાર ચાખ્યો કસુંબીનો રામ
જો હાથ મારો ચાલો લાગે ન ઠોકર જો હાથ મારો ચાલો કઈયો સૂરજને ઉગે નહીં ચાલો કઈયો સૂરજને કે ઉગે નહીં ચાલો
take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to
જગ જીતાડે મારી માતા માતા રે મા મારી વડલી માના નામ ઉપર ભરો જુનાતો કદી ના થાય જોને વાળો જગ જીતાડે મારી માતા માતા રે મા
હવે કહી દઉં જશોદાના કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં હવે એકલી જાણીને કાને છે રે. બેડલું લઈને હું તો સરોવર ગઈ હતી. બેડલું લઈને હું તો સરોવર ગઈ હતી. પાછી વળી હું ત્યાં તો બેડલું ચોરાઈ ગયું. પાછી વળી હું ત્યાં તો બેડલું ચોરાઈ ગયું. મારા બેડલા બેડલાના ચોર તને કહી દઉં છું. મારા બેડલાના ચોર તને કહી દઉં છું. હવે કહી દઉં જશોદાના કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં હવે એકલી જાણીને કાને છેડી રે. એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો ને. એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો ને. મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો રે. એ વાંસળીના સુરે રાણી રાધા રમવા આવે રે. એ મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો રે.
લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ એ રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ
એક કાળી છે કોયલ બાજુમાં બોલે કાળી છે કોયલ બાજુમાં બોલે મનમાં બોલે મોર કાના તેને રૂમાલ મનમાં બોલે મોર કાના તેને રૂમાલ એક કાળી કાળી કોયલ બાજુમાં બોલે
નાથ મોગલ દેવ એવી છે. હે મોગલ માડી મોગલ વાડી મોગલ માડી મારી ભગુડાર વાળી મોગલ માડી મોગલ વાળી મોગલ માડી મારી ભગુડાર વાળી મારી મોગલ 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 વાળી આ મોગલ હાથ એ ધન ધન મોગલ તોરા નામ ને એ ધન ધન મોગલ તોરા નામ ને હર ધન ધન મોગલ તોરા નામ ને ધન ધન મોગલ તોરા નામ ને આય આપો છો ફરતા તમામ ને આલી આપો છો ફરતા તમામ ને ધન ધન એ ધન ધન એ ધન ધન ભગુડાની માત ને ધન ધન બગુડાની માત ને હર ધન ધન મેલડી તોરા નામ ને ધન ધન મેરી તોરા નામ ને આલી આપો છો ફરતા તમામ ને આલી આપો છો ફરતા તમામ ને ધન ધન એ ધન ધન વહ્યાની માત ને ધન ધન વહ્યાની માત ને આલાજી તારા આલાજી તારા આલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગલા વખાણું આલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગલા વખાણું રાવણ સરખો રાખ્યો પ્રગટને તું સમાન હો રાવણ સરખો રાખ્યો પ્રગટને તું સમાન આલાજી તારા એ હાલા તારા હાથ વખાણું એ પતિ તારા પગલા વખાણું આલાજી તારા હાથ વખાણો કે પતિ તારા પગ વખાણો આલાજી તારા હાથ વખાણો કે પતિ તારા પગ વખાણો લીલુડો તો ઘોડો ને હાથમાં જતી લીલુડો તો ઘોડો ને હાથમાં જતી વાણિયાની વારે તેડા રામદેવ પીર મારો હેલો આંબળો હેલો મારો આંબળો ને રણુજાના રાજા હુકમ કરો તો કોઈ સાથ રાજી થાય મારો હેલો
ऐसा कोई नहीं मैं गया जहाँ से बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार है हंसना प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम मामा तुझे આરતીમાં બધા આવી જાવ. દરેક બહેનો આરતીમાં જોડાય. આરતી કર્યા પછી આપણે દરેક બહેનોને અહીંયા નાસ્તો કર્યા પછી જવાનું છે. વાહ રાઠોડભાઈ વાહ. ઉતારો આરતીમાં મેલડી પધાર્યા. ઉતારો આરતીમાં મેલડી પધાર્યા. ભૂતિએ પગરે બેસીને મારી માવલડી પધાર્યા. ભૂતિયા પગરે બેસીને
लगती धक धक तेरी नहीं धरती अमर देश में आगे फरती सूरज रख संभाव्या रे भूतड़िया के मातु भगाड़े धरणी ध्रुजे तारी ताड़े आवे ना कोई तारे आड़े भगतो ना भय काया रे केवल दिसे दुखड़ा पड़ता रंग चलोया में टलवलता राजा थईने पाछा वळता रड़ता ने हसाव्या रे वखाण तारा वेदो करता सदाय शास्त्रो माने समरता पुराण तारे पाए पड़ता कोये पारन पाया रे मानवियों ने माते कार्या दैत्यों ने देव उबार्या छुटिए देसी दानव मायरा आवे फूल बरसाया रे रसिक निर्मल साथ करे मानिस दिन तुमने याद करे ना तो नहीं तू फरियाद हरे ना माए मुखमल खाया रे उतारो आरती माने लड़ी बजाया 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 बोल श्री वडली वाली मेलडी मात की वहदिया दादानी नवदुर्गा मात की चामुंडा मात की मोगल मात की खोड़ियार मात की सोनाल मात की रामनाथ महादेव